नमस्कार दोस्तों, हम बात कर रहे हैं अहमदाबाद के घी कांटा विस्तार के महालक्ष्मी कॉम्प्लेक्स में प्रमुख तथा सेक्रेटरी की मनमानी से कॉम्प्लेक्स के सभी दुकानदार सभ्य परेशान होकर विरोध करने के लिए जनरल मीटिंग में एकत्रित हुए। महालक्ष्मी कॉम्प्लेक्स एसोसिएशन के सभ्यों का कहना था कि 2018 में प्रमुख तथा सेक्रेटरी बनने के बाद अपने मनमानी करते हुए हर 2 साल में पद के लिए चुनाव होना था, जो अब तक नहीं हुआ है, तथा प्रमुख तथा सेक्रेटरी ने अपने पद का दुरुपयोग करते हुए आगे और 5 साल तक पद पर रहने का ठहराव पास कर दिया, जिसके बारे में सभ्यों को कोई भी जानकारी नहीं दी गई तथा प्रमुख तथा सेक्रेटरी पद का दुरुपयोग करते एसोसिएशन की ऑफिस तथा साधनों तथा इलेक्ट्रिक साधनों बीच को निजी कार्यों में उपयोग करते हैं तथा एसोसिएशन के फंड एफडी ट्रांसफर फ्री तथा मेंटेनेंस का कोई हिसाब एसोसिएशन के सभ्यों के द्वारा बार बार लिखित में मांगने पर भी प्रमुख तथा सेक्रेटरी के द्वारा दिया नहीं जा रहा है तथा एसोसिएशन के सभ्यों का कहना है कानूनी तौर पर एसोसिएशन का हिसाब देखने तथा पद के चुनाव तथा एसोसिएशन के संसाधनों के दुरुपयोग को रोकना सभ्यों का अधिकार है। इस पर प्रमुख तथा सेक्रेटरी एसोसिएशन के सभ्यों को अलग अलग प्रकार की धमकी देते हैं। इस सब पर एसोसिएशन के सभ्यों से बात करते हैं। અમારા એસોસિએશનના આશરે 250 દુકાનના 250 સભ્યો છે, એની અંદર આપ બી અત્યારે હાજરી નોંધી શકો છો। આશરે 190 થી વધુ સભ્યો અમારી સાથે જોડાયેલા છે આ બાબતે। આ સિવાય કોઈ એસોસિએશન જોડાયેલ તમારી જોડે? ના, આ એક સ્વતંત્ર નિભાવ ખર્ચ માટે જે કોમ્પ્લેક્સનું એસોસિએશન હોય એ છે, એટલે આની અંદર અન્ય કોઈ સંસ્થાનો કોઈ રોલ કે સપોર્ટ આવતો નથી। 2 વર્ષથી નિભાવ ખર્ચ મેન્ટેનન્સમાં પણ જે હિસાબો રજૂ નથી કર્યા એ હિસાબો છેલ્લા 3 મહિનાથી સતત માંગવા ઉપરાંત પણ કોઈ એનું નિરાકરણ આવેલ નથી। તો એ હિસાબો પણ અમને સાહિત્ય સહિત સુપ્રત કરવામાં આવે એવી અમારી અપીલ હતી અને હવે એ બુલંદ અવાજથી અમારો માંગ છે। હવે અપીલ નથી, હવે આ અમારી ઉગ્ર માંગ છે જે અમે મેળવીને જંપીશું। થી મહાલક્ષ્મી કોમ્પ્લેક્સના મેન્ટેનન્સ વધારાથી ટ્રાન્સફર ફી બાબતે દરેક બાબતે મહાલક્ષ્મી કોમ્પ્લેક્સના સભાસદો પરેશાન છે। એ લોકો માટે આગેવાની લઈને મહાલક્ષ્મી કોમ્પ્લેક્સની સભાસદ બોલાવવાની જરૂર પડી છે। કાયદેસર પોલીસ ફરિયાદ આપેલી છે અને જરૂર પડશે તો અમે કોર્ટના પણ શરણે જઈશું ને દાવો દાખલ કરીશું। અને 7 વર્ષનો હિસાબ 24/3/2018ના રોજ પ્રમુખ પદે દિલીપભાઈ પુરોહિત, નરેશભાઈને સેક્રેટરી, આ બધાને પદ અમે લોકોએ જાતે સિલેક્શન પદ્ધતિથી આપેલું છે। કોઈ પણ આજ સુધી ઇલેક્શન અમે લોકો અમારા કોમ્પ્લેક્સમાં થયું નથી। એટલે અમે પણ એવું ઈચ્છીએ, જો ઇલેક્શન ચાહતા હોય તો અમે ઇલેક્શન આપીને પણ આ કાર્ય કરવાના છીએ અને કરવાના છીએ। દરેક સભાસદો અમારી જોડે છે અને મનસ્વીપણું અને ખોટું ગેરકાયદેસર કામ ચલાવી લેવામાં નહીં આવે ને એમની તાનાશાહી ચલાવી લેવામાં નહીં આવે। જય હિન્દ, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ। વંદે માતરમ। મારું નામ કાંક ભરત માધવલાલ છે। મીના કોલર નામની હું ફર્મ ધરાવું છું। આ કોમ્પ્લેક્સમાં નરેશ રાધેશ્યામ પવાર, જે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખ બન્યા છે, એમની ઉંમર લગભગ 48 થી 49 વર્ષની છે। ભારતીય દરિયાપુર વોર્ડના અને ભારતીય જનતા પાર્ટીએ 45 વર્ષની મર્યાદા રાખી હતી, છતાં પણ એ પ્રમુખ બન્યા છે। એમની ખૂબ જ તાનાશાહી છે નરેશ રાધેશ્યામ પવાર। જય જય ગરવી ગુજરાત। મહાલક્ષ્મી કોમ્પ્લેક્સનું પોતાનું મન માન્યું તાનાશાહીના વિરુદ્ધમાં આજ રોજ આપણે અગત્યની મિટિંગ બોલાવી છે। ગત 24/3/2018ના રોજ મહાલક્ષ્મી કોમ્પ્લેક્સના પ્રમુખ પદે દિલીપભાઈ ગોવિંદલાલ પુરોહિતને આપણે પ્રમુખ બનાવ્યા હતા। એ અરસાને 7 વર્ષ થઈ ગયા। મહાલક્ષ્મી કોમ્પ્લેક્સનું બંધારણ ફક્ત 2 વર્ષનું પ્રમુખ તરીકે છે, પણ વચમાં 2019માં કોરોના હિસાબે 1 વર્ષ આપણે ખેંચ્યું। એ પછી મહાલક્ષ્મી કોમ્પ્લેક્સ 2023 સુધી એમણે હિસાબ આપ્યા, પણ રિનોવેશનના નામે મહાલક્ષ્મી કોમ્પ્લેક્સમાં 20,000 રૂપિયા દરેક સભાસદો પાસે ઉભરાયા, એટલે 225 × 20,000 45 લાખ રૂપિયા। પછી ત્રીજે પણ મહાલક્ષ્મી કોમ્પ્લેક્સમાં આપણે જીમ માટે આપણા પ્રમુખ શ્રી ભૂતપૂર્વ મનીષભાઈ પટેલ પ્રમુખ હતા, ત્યારે એમણે જીમ અને યોગા માટે ધાબા ઉપર પતરાનો શેડ બનાવ્યો હતો, પણ કોઈ કારણ
કારણસર મ્યુનિસિપાલિટી કોર્પોરેશન આપણને ગંગડન કરતી હતી એટલે આપણે એને પોસ્ટપોન તરીકે બને શેડ મૂકી રાખ્યો હતો. એ હાલમાં 2001 ફેબ્રુઆરી 2019ના રોજ એ શેડ દિલીપભાઈ પુરોહિતે પ્રેસ માટે એક પ્રમોદભાઈ અને अहमदाबाद से प्रशांत माली की रिपोर्ट.